શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની 23,000 આહુતિઓ સાથે ભવ્ય ઉજવણી કરાઈ। અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી શનિ ભક્તોએ શનિદેવને તેલ, પુષ્પ, ફુલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી। સાથે સાથે કાળું કાપડ, કાળા અડદ, કાળા તલ, કાળી છત્રી તેમજ કાળા બૂટ, ચંપલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભ કૃપા દ્રષ્ટિ અને કૃપા હંમેશા બની રહે તે માટે મંગલ કામના કરી હતી। આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસોના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિ ભક્તો દ્વારા લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યું હતું। મંદિરના પટાંગણમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ સમાજના કલ્યાણ અર્થે શનિ હવનનું આયોજન કરી શનિ મંત્રોચ્ચાર સાથે 23,000 આહુતિઓ આપવામાં આવી હતી। સાથે સાથે બટુક ભોજન અને શનિદેવની ભવ્ય મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે આ વૈશાખી અમાસના દિવસે શનિ ભક્તો આસ્થા સાથે શનિદેવની વિધિપૂર્વક ઉપાસના કરે છે। આ ઉપાસકોના હૃદયમાં એવી શ્રદ્ધા હોય છે કે જગતમાં આવતા કોઈપણ જાતના કુદરતી સંકટો, માનવીઓ પર આવી પડેલી આપદાઓ, પીડા, ભય શનિ મહારાજની કૃપાથી દૂર થઈ જશે। શનિ જયંતીના અવસરે કાળા વસ્ત્ર, તલ, અડદ, તલનું તેલ શનિદેવને અર્પણ કરી ભક્તિભાવપૂર્વક પૂજા પાઠ કરવાથી સમસ્ત માનવીઓ પરની વિપદાઓ દૂર થતાં તેમનું કલ્યાણ થાય છે। શનિદેવના સ્વભાવની એક મોટી લાક્ષણિકતા એ છે કે તેઓ ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે। શનિ ન્યાયી ગ્રહ છે। જે વ્યક્તિ ખોટા કર્મ કરે છે તેને શનિદેવ જરૂર સજા કરતા હોય છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ।